નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું. કેરળ, આસામ, પુડુચેરીમાં 9 એપ્રિલે અને તમિલનાડુમાં 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન થશે. 4 મે પરિણામ જાહેર કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં 35 વર્ષ પછી 2 તબક્કામાં એટલે કે 23 તારીખે અને 29 એપ્રિલે એમ 2 તબક્કામાં મતદાન થશે. 5 રાજ્યોમાં 17.4 કરોડ મતદારો 824 ધારાસભ્યોનું ભાવિ નક્કી કરશે, તેમની પસંદગી કરશે. ભારતનું ઓઇલ ટેન્કર જગલાડકી હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત નીકળ્યું. પર્યાપ્ત પુરવઠાની કેન્દ્રની હૈયાધારણાથી એલપીજીના બુકિંગ ઘટી અને 77 લાખ થયા છે. લોકોની ગભરાટભરી ખરીદી ઘટી ગઈ છે. ઈદની ખરીદી કરવા જઈ રહેલા પર ઇઝરાયેલે ગોળીબાર કર્યો, જેમાં 12ના મોત નિપજ્યા છે. એર સ્ટ્રાઇકમાં 8 પોલીસ કર્મચારી પણ માર્યા ગયા છે. કાર પૂરપાટ ઝડપે સૈનિકો તરફ આવી રહી હતી અને સ્વબચાવમાં ગોળીબાર કર્યો હોય તેવો ઇઝરાયેલ સૈન્યએ દાવો કર્યો છે. ટેક્સાસ યુનિવર્સિટીમાં ચંદ્રની ધૂળ મિશ્રિત ધરતીમાં ચણા ઉગાડવાનો સફળ પ્રયોગ થયો. કોલસાની માંગમાં 80%નો ઉછાળો આવતા બેફામ કાળાબજારી થઈ રહી છે. એલપીજીની અછતનો અસહ્ય માર અને જેને લઈને લોકો ચિંતિત બની કોલસો ખરીદી રહ્યા છે. નાગરિકો ઉપરાંત રેસ્ટોરન્ટવાળાની પણ કોલસા માટે દોડધામ મચી ગઈ છે. સપ્લાયરો સંગ્રહ કરવા લાગ્યા છે. મહાભિયોગ અંગે જ્ઞાનેશ કુમારે જવાબ આપવાનું ટાળ્યું. આગલા રોડ ફાયર એકેડમી પાસે ખરીદેલું મકાન કેન્સલ કર્યા બાદ માલિકે ડિપોઝિટની રકમ પડાવી. લોન પાસ નહીં થતાં વધારાના પૈસા ન ચૂકવી શકતા ખરીદનારે સોદો કેન્સલ કર્યો હતો. ગુજરાતમાં ખાડી યુદ્ધની આગમાં હોટલ કેટરિંગ ઉદ્યોગ પણ દાઝ્યો છે. હાઈવેની હોટલોમાં ગેસ ખલાસ થઈ ગયા છે. ખાણીપીણીની લારીઓ પણ બંધ થઈ ગઈ છે. નેશનલ હાઈવે 48 પર ટ્રકના તોતિંગ પૈડા નીચે કચડાઈ જતા સાસુ અને જમાઈના કરુણ મોત નિપજ્યા. ગોરવા વિસ્તારમાં રાત્રિના અંધારામાં નર્સની છેડતી કરનાર ડિલિવરી બોય, જેને પોલીસે ઝડપી પાડ્યો છે. 1 વર્ષ ઉપરાંતનો સમય છતાં અનડિટેક્ટ ગુના. ડેસર અને વાઘોડિયા તાલુકામાં હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ ફોરેન્સિકના શરણે ગઈ છે. બંને હત્યાના ગુનામાં પોલીસની રડારમાં શંકાસ્પદ વ્યક્તિઓના સીડીએસ અને એલપીએ ટેસ્ટ કરાયા. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. વડોદરાની 99 સરકારી શાળામાં ગુરુકુળ પદ્ધતિથી કેશવ અભ્યાસિકા લાઇબ્રેરી શરૂ થઈ. યુવાઓ અને શાનવી ચેરિટેબલ ટ્રસ્ટની આ એક પહેલ છે. સુરતીઓ ડુમ્મસના દરિયે ઘેલા થયા. 35,000ની મેદની ઉમટી પડી. યુનેસ્કોનો દરજ્જો મળ્યા બાદ 8,000 લોકોની આવક 6 ગણી વધી છે. ચરાઈદેવ 2024માં વર્લ્ડ હેરિટેજ સાઇટ નક્કી કરવામાં આવ્યું. 7 ગામડા પર્યટન સાથે જોડાયા છે. સેવાર્થની વાત કરીએ તો 4 મિત્ર 3 હોસ્પિટલના દર્દીઓના સગાઓનું પેટ ભરે છે. પહેલા કોવિડ અને હવે આ યુદ્ધ. ચૂંટણી ફરી સંકટ વચ્ચે હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં ટાંકી તૂટી પડી છતાંય કોન્ટ્રાક્ટર પર ભરોસો યથાવત છે. વડોદરામાં 2 પાણીની ટાંકીનું કામ ચાલુ છે. જયંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડને બુડાએ 154 કરોડના કામો સોંપ્યા છે. શહેરમાં ગરમીનો પારો ઘટ્યો છે. 36.5 ડિગ્રી તાપમાન નોંધાયું. 80 પ્રકારના ધંધા માટે ટૂલકીટ ખરીદવા 25,000 સુધીની સહાય આપવામાં આવશે. ગેસ બોટલના સપ્લાયના મોનિટરિંગ માટે એજન્સી પર મહેસૂલ અને પોલીસ કર્મી તૈનાત કરાયા. સયાજીગંજમાં ગટરનો પ્રશ્ન ન ઉકેલાતા સગીરને અંદર ઉતારીને પાણી ઉલેચવામાં આવ્યું. વીજ કંપનીની ડિસ્કનેક્શન ડ્રાઈવ જેવા 55 લાખના બિલની વસૂલાત કરવામાં આવી. ઈરાનમાં હજુ 3 અઠવાડિયા હુમલા થશે. ટ્રમ્પે કહ્યું, કોઈ સમજૂતી નહીં. આજે ઓસ્કર એવોર્ડ્સ. એક પણ ભારતીય ફિલ્મ આ ઓસ્કર એવોર્ડમાં સામેલ નથી. અમેરિકી પેટેન્ટમાં ભારતીય મૂળની ભાગીદારી 5 ગણી વધી ગઈ છે. સુભાનપુરામાં ફૂડ ડિલિવરી બોયનું કારસ્તાન કે જેમાં કચરો નાખવા નીકળેલી નર્સને અડપલા કરી અને તે ભાગી ગયો હતો. જો કે પોલીસે તેને ઝડપી પાડી અને માફી મંગાવી. વારસા સહિતના મંદિરોમાં ચોરી કરનાર રીઢો ચોર ઝડપાયો છે. અકોટા વિસ્તારમાં બાઇકને બ્રેક મારવા મુદ્દે ઇજનેર પર 2 શખ્સોએ ચાકુ વડે હુમલો કર્યો. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. બંગાળ સહિત 5 રાજ્યોમાં ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. 4 રાજ્યોમાં એક જ તબક્કામાં થશે, જ્યારે પશ્ચિમ બંગાળમાં 2 તબક્કામાં ચૂંટણી યોજાશે. પેરિસમાં ચીન અને અમેરિકા વચ્ચે વ્યાપાર મંત્રણાનો આરંભ થયો છે. ઉત્તર ભારતના અનેક ભાગોમાં હળવા વરસાદથી સખત ગરમીમાં રાહત મળી. ભારતીય તેલવાહક જહાજ યુએઈના ફુઝેરા બંદરેથી સલામત રવાના થયું. 1 એપ્રિલથી ફાસ્ટેગ વાર્ષિક પાસની કિંમત વધી જશે. હાલમાં ફાસ્ટેગ વાર્ષિક પાસની કિંમત 3,000 છે, જે 1 એપ્રિલથી વધીને 3,075 કરી દેવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની આતંકવાદીને ઠાર કરાયો. એપ્સ્ટેઇન નેટવર્ક અમેરિકામાં 9/11 સ્ટાલિનના હુમલાનું કાવતરું ઘડે છે. આ ઈરાનનું નિવેદન છે. સરકારે પદ્મ પુરસ્કારના નામાંકનો સ્વીકારવાનું શરૂ કર્યું છે.
યુદ્ધ વિસ્તારવાની ઈરાનની ધમકી વચ્ચે અખાતી દેશોએ નવા મિસાઇલો અને ડ્રોન્સ આંતર્યા છે. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે શ્રીલંકામાં QR કોડ ઇંધણ રેશનિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી. દિલ્હીના નેચર બજારમાં ભીષણ આગ લાગતા 50 દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. ઈરાન યુદ્ધને કારણે ટ્રમ્પ સામે ઘર આંગણે રાજકીય ભીંસ વધી રહી છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાને પહેલીવાર સેઝિલ બેલિસ્ટિક મિસાઇલથી ઇઝરાયલ પર હુમલો કર્યો. ઇઝરાયલ અને અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પહેલીવાર એવું થયું કે જ્યારે ઈરાને સેઝિલ બેલિસ્ટિક મિસાઇલનો ઉપયોગ કર્યો છે. ઇઝરાયેલી લશ્કરી મથકો, હવાઈ સંરક્ષણ સિસ્ટમ અને શહેરોને નિશાન બનાવવામાં આવ્યા. ટીડીપી સાંસદ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા. ઉદ્યોગપતિનો પોલીસ પર ગોળીબાર. તેલંગાણામાં હાઈફાઈ પાર્ટીમાં પોલીસના દરોડામાં પોલીસ પર જ ગોળીબાર થયો. પાર્ટીમાં હાજર તમામ લોકોની ધરપકડ કરવામાં આવી. માદક દ્રવ્ય પણ મળી આવ્યું. નેપાળમાં ભારતીયોને લઈ જતી બસ પલટી ગઈ, જેમાં 7 લોકોના મોત નિપજ્યા છે. મનકામના મંદિરે દર્શન કરી યાત્રાળુઓ પરત ફરી રહ્યા હતા અને અકસ્માત નડ્યો. ઉરીમાં ઘૂસણખોરીનું મોટું કાવતરું નિષ્ફળ થયું. પાકિસ્તાની આતંકીને સેનાએ ઠાર કર્યો છે. સેના અને જમ્મુ કાશ્મીર પોલીસને એક મોટી સફળતા હાથ લાગી. ઈરાનના ઓઇલ ટાપુ પર મજા માટે ફરી હુમલો કરીશું. ટાપુનો મોટો હિસ્સો તબાહ થઈ જ ગયો છે. હજુ વધારે તબાહી કરવામાં આવશે. ટ્રમ્પની ધમકીથી ચિંતા વધી રહી છે. આબુધાબીની તમામ અને દુબઈની 5 ફ્લાઇટ રદ કરવામાં આવી. દેશોએ તેમના એરસ્પેસ બંધ કરી દીધા છે. મહાજંગ વચ્ચે એર ઇન્ડિયાનો આ નિર્ણય. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. તમિલનાડુમાં પહેલીવાર એનડીએ સરકાર બની શકે તેવા એંધાણ છે. આસામમાં ભાજપની જીતની હેટ્રિક સંભવ છે. હોર્મુઝની ખાડી માત્ર શત્રુઓના જહાજો માટે જ બંધ છે. ઈરાન તરફથી આ નિવેદન સામે આવ્યું છે. ગંગા કિનારે દબાણો સંબંધમાં સુપ્રીમ કોર્ટે સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. સીઈસી જ્ઞાનેશ કુમારે મહાભિયોગ મુદ્દે પૂછાયેલા સવાલનો જવાબ જ ન આપ્યો. જ્ઞાનેશ કુમાર રાજકારણને લગતા આરોપો પ્રત્યારોપનો જવાબ આપવાથી દૂર રહ્યા હતા. ખાનગી સ્કૂલોની સરખામણીએ સરકારી ગ્રાન્ટેડનું રિઝલ્ટ 15 થી 20% નબળું છે. પરિણામ છુપાવતા રાજ્ય શિક્ષણ બોર્ડની કેન્દ્રના રિપોર્ટે પોલ ખોલી નાખી. અમદાવાદ એરપોર્ટ પર આગ લાગી. કેબિન સ્ટ્રક્ચર બળી ગયું. એરક્રાફ્ટ મૂવમેન્ટ વિસ્તારની બહાર જ આગ લાગવાની ઘટના ઘટી હતી. વડાપ્રધાન મોદી ફરી એકવાર 31મી માર્ચે ગાંધીનગર આવે તેવી શક્યતા છે. મહાવીર જયંતિએ કોબા ખાતે જૈનોના કાર્યક્રમમાં તેઓ સામેલ થાય તેવી સંભાવના છે. સુરત એરપોર્ટ પર એરક્રાફ્ટમાંથી 1.5 કરોડનો હાઇડ્રોપોનિક બિનવારસી ગાંજો મળી આવ્યો છે. ફ્લાઇટમાં 2 સીટ નીચે 4 પોલિથીન પેકેટમાં ગાંજો સંતાડ્યો હતો. ગાંધીનગર સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોનો સિનિયર ઓફિસર 80,000ની લાંચ લેતા ઝડપાયો. રવિવારે અમદાવાદ ગલ્ફ દેશો વચ્ચે 10 ફ્લાઇટોની અવરજવર રહી. 6 ફ્લાઇટ ગુજરાતીઓને લઈને અમદાવાદ આવી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં જે પટેલનો વિજય થયો છે. શંકાશીલ સ્વભાવના પતિના બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ. રામપુરી ચાકુના ઘા ઝીકીને પત્નીની હત્યા કરવાનો બનાવ બન્યો હતો. બીસીસીઆઈએ નિત્ય પંડ્યાને નમન એવોર્ડથી નવાજ્યો. માર્કેટિંગનું કામ કરતા વ્યક્તિએ બારોબાર 35 મકાનો વેચી માર્યા. મકરપુરામાં સાઇટનું માર્કેટિંગ થર્ડ પાર્ટીને સોંપ્યું હતું. પક્ષીઓના માળા બનાવવાની અનોખી સ્પર્ધામાં 735 આર્ટવર્ક જોવા મળ્યા. કોઈપણ રાજકીય વિચારધારાનું હાર લોકોની સુખાકારીમાં સમાયેલું હોય. એમએસ યુનિવર્સિટી અને ઇન્ડિયા ફાઉન્ડેશને પરિસંવાદનું આયોજન કર્યું હતું. યુએસ અને ઇઝરાયલ શોધતા રહી ગયા. મોસ્તબા રશિયા પહોંચ્યા. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે એવા અહેવાલો સામે આવ્યા છે જે સાચા સાબિત થાય તો યુદ્ધની દિશા બદલાય તેવો વળાંક આવશે. તૂટેલા પોટમાંથી તૈયાર કરાઈ પહાડોની પ્રકૃતિનું કલાત્મક મિનિએચર જોવા મળ્યું. 19મા બોન્સાઈ એક્ઝિબિશનનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.